આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે। અહેવાલ વલ્લભભાઈ પરમાર। જૂનાગઢનો નાથ જય ભૂતનાથ મહાદેવ ખાતે ભૂતનાથ દાદાનો પાઠ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 11 બ્રાહ્મણો દ્વારા રુદ્ર પાઠ કરવામાં આવ્યા હતા અને રુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો। યજ્ઞમાં યજમાન તરીકે દિનેશભાઈ કોટેચા યજ્ઞમાં જોડાયા હતા। બ્રાહ્મણો, સાધુ સંતો સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બ્રહ્મ ભોજન સંત ભોજન કરવામાં આવ્યું હતું। ભૂતનાથના મહંત શ્રી મહેશગીરી બાપુએ જણાવ્યું હતું। આજે જૂનાગઢનો નાથ જય ભૂતનાથ એવા ભૂતનાથ દાદા જે જૂનાગઢના નગર દેવતા છે, એમનો પાટોત્સવ પ્રાકટ્ય ઉત્સવ છે અને એના ઉપલક્ષ્યમાં આજે ભાવિકો દર્શન કરી રહ્યા છે। અહીંયા બધા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભૂતનાથ દાદાનો મહાઅભિષેક કરાયો સવારમાં। તે બાદ હોમાત્મક લઘુરુદ્ર થઈ રહ્યો છે અને બપોરે બ્રાહ્મણ અને સંત ભોજન પ્રસાદી અહીંયા રાખવામાં આવી છે। તો આ પાટોત્સવ એક અદ્ભુત અને ભવ્ય તરીકે ધાર્મિક તરીકે ઉજવાઈ રહ્યો છે। એ બદલ જૂનાગઢવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય ભૂતનાથ। ચાલો, મારું નામ કૃષ્ણકાંત દુર્ગાશંકર જોશી, ભૂતનાથ મહાદેવ મંદિરનો આચાર્ય છું। 54 વર્ષીય સેવા આપું છું। ભૂતનાથ મહાદેવ મંદિર એમને પ્રાગટ્ય અષાઢ સુદ 9ને દિવસે ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા, જેને 700 વર્ષ જેવો સમય થવા આવ્યો છે અને ભૂતનાથ મહાદેવની પ્રણાલિકા પ્રમાણે એમના જે કોઈ મહંતો છે એ દર વર્ષે એમની જે આ પાટોત્સવ એટલે કે આ નોમ આવે ત્યારે હોમાત્મક લઘુરુદ્ર કરી અને આમનું ઉજવણું કરીએ છીએ। એ જ પ્રમાણે અત્યારે અમારા ભૂતનાથ મહાદેવના મહંત શ્રી મહેશગીરી બાપુ, ગુરુ શ્રી અમૃતગીરી બાપુ, કમંડલ કુંડના મહંત તેમજ અહીંના મહંત એ સુખડ અખાડાના મહંત શ્રી એમણે આયોજન કરેલ છે અને 11 બ્રાહ્મણો દ્વારા આ લઘુરુદ્ર કાર્ય કરવામાં આવે છે। અસ્તુ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે સાગરમન સાપ્તાહિક દ્વારા આયોજિત દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો સન્માન કાર્યક્રમ તા 14 જુલાઈ 2024ને રવિવારના રોજ સવારે 10 થી 3 કલાકે આકાશ રેસ્ટોરન્ટ ધાનેરા ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા
ડો બાબા સાહેબ આંબેડકરની છબીને મીણબત્તી પ્રગટાવીને ફુલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી પધારેલા મહાનુભાવો તંત્રીશ્રીઓ મીડિયા કર્મીઓ દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. ત્યાર પછી પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ, પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ગાંધીનગર, મુખ્ય મહેમાન શ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્યના પી.એ. શ્રી નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા, અતિથિ વિશેષ તરીકે શ્રી જે પરમાર સાહેબ, પૂર્વ ચેરમેન ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ONGC ચાંદખેડા, અમદાવાદ શ્રી દિનેશભાઈ પરમાર સાહેબ, પ્રમુખ શ્રી અજાજ મીડિયા ટ્રસ્ટ ગુજરાત શ્રી મુકેશભાઈ ચૌહાણ, તંત્રી લોકશાહી અને બનાસ, પાલનપુર શ્રી મુરજીભાઈ ખુમાણ સાહેબ, તંત્રી દિશા અમદાવાદ શ્રી ભીખાભાઈ એ મકવાણા, તંત્રી સમાગમ સમાજ મહેસાણા શ્રી બાલકૃષ્ણ જીરાલા, સામાજિક કાર્યકર પાલનપુર શ્રી ગોકુળભાઈ એમ ગોહિલ, તંત્રી સાગરમન સાપ્તાહિક ધાનેરા શ્રી પંકજભાઈજી ગોહિલ, તંત્રી માનવ સેવા સાપ્તાહિક ધાનેરા શ્રી પ્રવીણભાઈ જોશી, તંત્રી સમાજ સાગર પાલનપુર શ્રી કનુભાઈ જી સોલંકી, તંત્રી વોઇસ ઓફ વિરમગામ શ્રી બાબુભાઈ એચ મેસરવાલા, તંત્રી વોઇસ ઓફ ગાંધીનગર શ્રી પ્રવીણભાઈ ચોરાસિયા, પાલનપુર શ્રી સનતકુમાર ડાભી, રાષ્ટ્રીય પાવર ન્યૂઝ રિપોર્ટર અમદાવાદ શ્રી પિયુષભાઈ રામાણી, રિપોર્ટર BK ન્યૂઝ જોટાણા શ્રી જગદીશભાઈ શ્રીમાળી, રિપોર્ટર પાલનપુર, તેમજ નામી અનામી સૌ મહાનુભાવો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને તંત્રીશ્રીઓના જુદા જુદા વિષયોની તકલીફો વિશે રજૂઆતો કરવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજક શ્રી સાગરમન સાપ્તાહિક ધાનેરાના તંત્રી શ્રી ગોકુલભાઈ એમ ગોહિલ દ્વારા ફાઇલ, બોલપેન, શાલ, સન્માનપત્ર તેમજ ફુલહાર પહેરાવીને તમામ તંત્રીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્ટેજના તમામ મહાનુભાવોનું રાજસ્થાની પાઘડી, શાલ તેમજ સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર તેમજ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા તંત્રી શ્રી ગોકુલભાઈ એમ ગોહિલનું સન્માનપત્ર, શુભેચ્છાપત્ર, ડો બાબા સાહેબ આંબેડકરની છબી આપીને સન્માન કર્યું હતું. અંતે આભાર વિધિ ભીખાભાઈ એ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. પધારેલા મહાનુભાવો માટે સ્વરૂચિ ભોજન વ્યવસ્થા આકાશ રેસ્ટોરન્ટ ધાનેરા ખાતે કરવામાં આવી હતી. હવે આગામી કાર્યક્રમ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવશે. તમામ તંત્રીશ્રીઓએ ભીખાભાઈ એ મકવાણા નામો નમ 7,69,89,52,434 પર નામ રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી. ટેલિફોન ડિરેક્ટરી દરેક એરિયાના પાડી જે બી મીડિયા સેલનું એક જશે તો માનો કે મને તકલીફ છે તો હું પહોંચાડીશ તો એ આખા ગુજરાતમાં પહોંચી જશે. એવું નહીં કે મારા પેપરમાં સપોઝ પેલા ખબર ના પડે હું છાપી દઉં, એવું નહીં. અગર આપણે યુનિટી બનાવીશું તો જ ઉપર સુધી અવાજ જશે અને તો જ કાલે વેઇટેજ આવશે ને જે અધૂરી બી કરશે મીડિયાથી ગભરાય છે લોકો, સરકાર બી ગભરાય છે પણ યુનિટી નથી એટલે આપણે યુનિટી બનાવીને જ્યારે પબ્લિસિટીમાં આવીશું ને તો ખૂબ આનંદ થશે. આપણો કોઈ ઓફિસરે કે કોઈ છોકરાએ સારું કામ કર્યું છે ને તેનો ગૌરવ તમામ પેપરમાં આવવું જોઈએ. એ તો પહેલા તો એ પેપર બધા ખરીદતા થઈ જશે કે આપણા માટે અહીંયા છપાયું છે, એપ્રિસિએશન મળશે ને પછી જાહેરાત પણ મળશે એટલી, અને જાહેરાત બી મળશે તો આપણે સક્ષમ નહીં થઈશું. આપણે પહોંચી વળવું છે સરકારની સામે, કઈ મળશે નહીં મળે એને બાજુ પર મૂકો. આપણે આત્મનિર્ભર કેવી રીતે થઈશું? આપણો મીડિયા છે પાવરફુલ કેવી રીતે થશે? તો અને તો હું જ્યારે બી જોઉં છું તો આમાં અનુસૂચિત જનજાતિના પત્રકારો જોવા મળતા નથી. એમને બી ક્યાંક ને ક્યાંક જગાડવા તો પડશે. અને જ્યારે આપણી અંદર એક યુનિટી સાથેની અવાજ આવશે ને, એક મહાસંમેલન થાય એ માટે અમે બી સહયોગ આપીશું. પણ ખૂબ આનંદ થશે અને જરૂર જેટલી ફેસિલિટી તમારે જોઈએ છે ને એનાથી વિશેષ સરકાર તમને સામે ચાલીને આપશે. એવી એકાદી એક સેન્ટ્રલ ઓફિસ બી હોય, માનો કે ગાંધીનગર હોય કે ક્યાંય પણ
પણ એક અવાજ બનશે. આપણા ફોટોગ્રાફરો પોતાના બી હોય, હવે તો મોબાઈલ છે, વિડીયો ને બધું આવી જ જાય છે. આપણે ગુજરાતમાં મેવાણી ને ઓલ ઇન્ડિયામાં ચંદ્રશેખર આઝાદ એમને પતાતા રહે કે અવાજ બોલે ત્યાં કંઈક તો અવાજ બોલશે, અને એ અવાજ જ્યારે પહોંચશે ને પુરાવા સાથે આપણે લોકોને આપતા જઈશું. એડવોકેટ એલ્યુમિનિયમ એસોસિએશન બને જે ફ્રીમાં લડે એની બી પબ્લિસિટી આપવી પડશે કે આપણા આટલા એડવોકેટ છે મફતમાં સમાજ માટે લડે છે, તો અને પહોંચ કંઈક ને કંઈક અંશે આપણે પાવરફુલ બનીશું. અને આજે મને બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મુખ્યમંત્રી મેં એવું કહ્યું હતું સાહેબ, મેં એવું કહ્યું કે માન્ય મુખ્યમંત્રી સાહેબ જાહેરમાં બધાને હાજરી કહ્યું હું ભીખ માંગવા નહીં આવું. હું તમારે ત્યાં માગણ તરીકે નહીં આવું સાહેબ. મારા સમાજની વાત હશે ને ત્યારે વાત કરવામાં તમારા હકથી મારા હકથી ત્યાં સુધી માગણ થશે. માગી ત્યાં સુધી જીવી શકીશું. અને એટલે આ માગણ વ્યવસ્થા છે એને આપણે બંધ કરવી પડશે. પેપર જે રીતે ચલાવીએ છે બાબા સાહેબ આંબેડકરે જ્યારે પ્રથમ પેપર શરૂ કર્યું, અત્યારે આપણે જાહેરાતની વાત કરીએ છીએ, સરકારની વાત કરીએ, ક્રેડિટ કાર્ડની વાત કરીએ છીએ, સુવિધાઓની વાત કરીએ છીએ. આઝાદી મળી નથી બાબા સાહેબે જ્યારે આપણા માટે આંદોલન કર્યું, દલિતોની વાત કરી, અને જ્યારે એમને પ્રથમ પેપર શરૂ કર્યું લોકના ત્યારે કેવી તકલીફ પડી. કોઈ જાહેરાત આપતું, કોઈ વાંચવા તૈયાર નતું. બાબા સાહેબનો લેખ વાંચવા પણ તૈયાર નથી. દલિતના હિતો લખતા હતા, દલિતોના હિતો માટે લખતા હતા, દલિતોના ઉદ્ધાર માટે લખતા હતા. એને સવર્ણો તો વાંચવાના જ નતા ને, ગુજરાત તો કોઈ વાંચે જ નહીં. અને એવા કપરા સંજોગોમાં પણ બાબા સાહેબે પેપર ચલાવ્યું. એને 100 વર્ષ પૂરા થયા છે. અને એનો સરસ કાર્યક્રમ સમાજ સૌરભના આપણા દિનેશભાઈ પરમાર અમે બોમ્બે જવાના છીએ. 19 તારીખે જઈશું, 20મી તારીખે બોમ્બે કાર્યક્રમ. જે જગ્યાએ બાબા સાહેબે પ્રેસ બનાવ્યું હતું, પ્રેસમાં જે પ્રેસમાં બાબા સાહેબ છપાવતા હતા બોમ્બે, ત્યાં અમે આખા ગુજરાતના અને દેશના લોકો બાબા સાહેબનું શ્રદ્ધાંજલિ આપીશું. અમે અમને પ્રેરણા પત્રકાર તરીકેની અમારી ઓળખ તમે અમારી પે કરી. એ જગ્યાએ અમે જવાની યાદ એટલા માટે કર્યું એવા કપડા સમર્પણ જો બાબા સાહેબ ચલાવતા હતા. સમય તો અનુકૂળ જ છે, પણ સવાલ વાત કરનાર નથી. અનુસૂચિત જાતિની ક્રેડિટેડ સપ્લાય સોસાયટીઓ ગુજરાતમાં 200 થી 400 700 છે. અમારા અમરજી પરમાર નિવૃત્ત સચિવ છે, અમે અભિયાન ચલાવ્યું. ગુજરાતની અંદરથી 150 જેટલી સહકારી મંડળીઓ આપણી ક્રેડિટેડ સપ્લાય સોસાયટીનું ભેગું કર્યું. અને તમને કહેવાનું ગૌરવ એટલા માટે થાય છે કે હું કઈ અભિમાન નથી કરતો, પણ મંડળીઓ આપણી નાની હતી, ધિરાણ કરતી હતી, ગરીબ દલિત સમાજના લોકોને પૈસા આપતી, આર્થિક રીતે લોન આપતી. એનું કાર્યાલય ચલાવવું, એનો મેનેજરનો પગાર આપવો, એને આ બધું કેવી રીતે આપવું પછી ના હોય. સરકારમાં આપણે પેકેજ રજૂ કર્યું. અનુસૂચિત જાતિની જ ફક્ત હજારો ક્રેડિટેડ સપ્લાય સોસાયટીઓ છે. ફક્ત અનુસૂચિત જાતિની સોસાયટીઓ માટે આપણે ગયા બજેટમાં નાના બજેટની અંદર પેકેજ મંજૂર કરાય કે મારે મંડળીનો પ્રમુખ મંત્રી મેનેજરને પગાર આપશે, ફર્નિચરની ગ્રાન્ટ આપશે, કોમ્પ્યુટર સહાય આપશે, વહીવટીય સહાય આપશે. ઇતિહાસની અંદર ગુજરાતના ઇતિહાસમાં, દેશના ઇતિહાસમાં પહેલો બનાવશે. અને પહેલું મંડળ પણ આવું છે કે જે ક્રેડિટેડ સપ્લાય સોસાયટી એસોસિએશન ફેડરેશન દેશમાં પણ પહેલું, ગુજરાતમાં પણ પહેલું. અને એવું ઐતિહાસિક સહકારી સંમેલન પણ ગુજરાતમાં પહેલું પહેલ કરી છે. આજે ઘણી મંડળીઓના આશા રિપોર્ટર છે કે હવે કંઈક આખું કરું, મંડળીઓને આપણે મદદ કરીએ. એવી રીતે હું કઈ ભગવાન નથી, તમારા બધા પ્રશ્નો લઈ લો, બધા પતી જાય, પણ આપણે જાતે જ કંઈ કરી શકીએ. આઝાદના દિનેશભાઈ છે, હું એમને બધાને કહું તો ભેગા કરો. આ તો અમારા ગોકુળભાઈએ કર્યું, ભાઈ મહેસાણા કર્યું, ભાઈ વડોદરા કરીએ છીએ, બીજું કરીએ છીએ.
સ્થાનિક પત્રકાર મિત્રો જેટલા છે ને એક્ટિવ છે કાર્યદક્ષ છે ને એવા લોકો પરિચય મેળવે છે. હું આ કોઈ બધી સમસ્યાઓ હલ કરી નાખવાની એટલો નથી, અને એવું કઈ કહેવાય નથી કે હું સરકારનું કામ બધું બતાવી દઈશ, કારણ કે એવું ખોટું બોલવું બરાબર ગમતું નથી. પણ એક આશામાં એક શ્રદ્ધા, એક નિમિત્ત ઊભું કરવું છે, અને નિમિત્ત મધ્યસ્થી કોઈ બની જશે ને તો પ્રશ્નો રહેશે નહીં. આ પ્રશ્નો તો કદી પૂરવા નથી, પ્રશ્નો તો રહેવા જ જોઈએ. ના રહે તો કોઈ ફેરફારની પ્રવૃત્તિ કરવાનું કોઈ અર્થ નથી. જો સમસ્યા હોય તો શક્તિ આવશે, અને એટલા માટે ગુજરાતમાં અમે ખેતર કરી રહ્યા છીએ, પ્રયાસ કરી રહ્યા છીએ. આશ્ચર્ય એ વાતનું થશે કે આમાં એક રૂપિયો અમારો નથી, બધું મોકલું પૈસા છે. પૈસા આપણે એ રીતે કાર્યક્રમ કર્યો, એવી રીતે અમદાવાદ કરીએ, એવી રીતે કાર્યક્રમ કરીએ, સ્થાનિક આગેવાનો જ બંધ કરીએ છીએ. એટલે સમાજને ઉપયોગી કરે, અને સમાજને ઉપયોગી કરવાના કામોમાં આ બધાએ પત્રકારો, સાહેબ વિશેષ જરૂર. સરકારમાં જે લાવવાનો છે આપણે લાવીશું. સરકારમાં કહેવાનું છે કે રોડ ટેક્સની વાત કરી તો સ્ટેટના તો રોડ ટેક્સ આપતા નથી. કેન્દ્ર સરકારના જે નેશનલ હાઈવે છે એમાં આપણે રોડ ટેક્સ લાગે છે. તો નેશનલ હાઈવેનું આવ્યું દિલ્હી લેવલ, એટલે એ પાસે અલગ હશે. ગુજરાત સરકારના મોટી સ્ટેટમાં જઈએ તો આપણે રોડ ટેક્સ ભરવું પડશે. સર્કિટ હાઉસમાં પણ કેમ તમને લેવાની વ્યવસ્થા તો મળતી જશે કોઈ કોઈ કારણસર. એવી નાની નાની બાબત જાહેરાતમાં ક્યાંક તકલીફ પડતી હશે, બટ આપણે માત્ર દલિતોનું જ પેપર ચલાવીએ છીએ, દલિતો પૂરતા જ લખીએ છીએ, દલિતોની જ વાત કરીએ છીએ, અને એટલા બધું વાંચવાનું આપણી પાસે કોઈ એવું દૈનિક છે ગુજરાત સમાચાર ચાલતી છે પોતાના પ્રદેશ પૂરતા, પોતાના જિલ્લા સમિતિ પૂરતા કરી શકે છે. અમારો અભિગમ ના છે કે આવનારા દિવસોમાં ચોથી જાગીરી છે, પત્રકારો ક્ષેત્રની ચોથી જાગીરી. હવે આ જાગીરીમાં આપણે પગ કેવી રીતે થયું, ચોથી જાગીરીમાં આપણે ભાગીદાર કેવી રીતે થયું, અને ભાગીદાર થયું માટેનો જે પ્રોત્સાહિત કાર્યક્રમો, જે પ્રેરણાદાયક કાર્યક્રમો કરવા, મેસેજ પહોંચાડવો, સંદેશો આપવો, સૌને એકત્રિત કરવાના પ્રયત્ન કરવા, કોઈ સંગઠનના નામે કરીએ, કોઈ સમાજના નામે કરીએ, બાબા સાહેબના નામે કરીએ, પણ આવનારા દિવસોમાં આપણે બધા જે કલ્પના કરી રહ્યા છે કે એક ગૌ સંભાળ ના કર્યું કે સ્વયં કરતા કે એક એવું સંગઠન બનાવો કે જે આખા ગુજરાતના પત્રકારો, દ્રષ્ટિઓના મદદરૂપ થાય, એનો અવાજ પહોંચાડી શકે, એની વાત કરી શકે. તો આવા એક માધ્યમની આપણે આવશ્યકતા છે, અને એવું માધ્યમ હાલ તો હું બી ચલાવું છું ને, ચાલે છે બીજા. જય ભીમ, નમો બુદ્ધાય. સાગરનું સાપ્તાહિક ન્યૂઝપેપર દ્વારા આયોજિત દૈનિક, સાપ્તાહિક, માસિક, ઇલેક્ટ્રોનિક મીડિયાઓ, તંત્રીઓ સન્માન સમારોહ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. તેમાં સાગરના ન્યૂઝપેપર તંત્રી શ્રી નિકાબેન આમંત્રિત મહેમાનો, વધારેલા તમામ તંત્રીઓ, પત્રકારો મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, શુભકામના પાઠવું છું. તેમજ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. જય ભીમ.